ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે, તો દરેક ભક્તોએ ભોજન પ્રસાદ લઈને છૂટા પડવું. અને ગરબાનું પણ આયોજન છે અહીંયા. અને જે પણ પાત્રો જે તૈયાર થયેલા છે એ એક પછી એક રાઉન્ડમાં ગોઠવાઈ જાય, કેમ કે પછી ગરબા ચાલુ કરે. જે પણ કોઈ પાત્રો બનેલા છે એ પણ લોકો કઈ જાય નહીં. અહીંયા રાસ ગરબાનું પણ આયોજન છે. દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપણે પાછળની વાડીમાં પ્રસાદનું આયોજન કરેલ છે, તો દરેક